આપની સમક્ષ ટુરિઝમ એક્સપર્ટ એડવોકેટ શરદભાઈ દવે વિશ્વ પ્રવાસન દિવસ 2024ની ઉજવણી અંગે માહિતી આપશે. 27મી સપ્ટેમ્બર એટલે વિશ્વ પ્રવાસન દિવસ. અગાઉ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવતો હતો. હવે એનું નામ બદલી અને યુનાઇટેડ નેશન્સ ટુરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રતિ વર્ષે 27મી સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ ઉજવણી માટે દુનિયાના કોઈ એક દેશમાં એની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષ 27મી સપ્ટેમ્બર 2024ના રોજ જ્યોર્જિયા દેશની અંદર સદર કોન્ફરન્સ મળનાર છે. જ્યોર્જિયા દેશ નાનો છે, જે ઈસ્ટર્ન યુરોપ અને પશ્ચિમ એશિયાની વચ્ચે આવેલો છે. સદર કોન્ફરન્સમાં આશરે 160 દેશના પ્રતિનિધિઓ હાજર રહેશે, તેમજ 6 એસોસિએટ સભ્યો, 2 ઓબ્ઝર્વર તેમજ આશરે 500 ટૂર ઓપરેટરો ત્યાં ભાગ લેશે. સદર કોન્ફરન્સની અંદર દરેક દેશના પ્રતિનિધિઓ પોતપોતાના દેશના પેપર્સ, ટુરિઝમ અંગેના પેપર્સ રજૂ કરશે, જેમાં નવા ઉદ્ભવિત થયેલા ટુરિઝમ પોઈન્ટ અંગેની માહિતી આપવામાં આવશે અને જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે કંઈ ડેવલપ કરેલું હશે અને જે કંઈ ફેસિલિટી ત્યાં નવી ઊભી કરવામાં આવી હશે એની ત્યાં વિસ્તૃત જાણકારી આપવામાં આવે છે. એટલું જ નહીં, પણ ત્યાં જે કંઈ મુશ્કેલી ટુરિઝમ પોઈન્ટ ઉપર પડતી હોય એના નિવારણ માટે કયા કયા પગલાં લીધા છે એની પણ ત્યાં માહિતી આપવામાં આવે છે. અને આ રીતે કોન્ફરન્સમાં બધા સભ્યો એકબીજાના પેપર્સથી માહિતગાર થાય છે. ચાલુ વર્ષની થીમ જે છે ટુરિઝમ એન્ડ પીસ નામની થીમ ઉપર કોન્ફરન્સ મળનાર છે અને નવું વર્ષ એ પ્રમાણે ટૂર ઓપરેટરો સેલિબ્રેટ કરશે. આ ટુરિઝમ એન્ડ પીસ નામની થીમથી દેશના ટૂર ઓપરેટરો એકબીજાની દેશની અંદર ટૂર ઓપરેટ એરેન્જ કરે અને જેના કારણે વિશ્વ સ્તરે શાંતિનો માહોલ ઉત્પન્ન થાય એના માટે આ થીમ ઘણી સારી બનાવવામાં આવેલી છે. અને જ્યારે જે દેશની અંદર ટુરિસ્ટો જ્યારે વધારે જતા હોય તો એ દેશને પોતાનું હુંડિયામણ કમાવાની સવિશેષ તક રહેલી છે. એટલે અલગ અલગ દેશો પોતપોતાના દેશની અંદર પોતે ટુરિઝમ પોઈન્ટને ડેવલપ કરવામાં વધારે યોગદાન આપે છે, જેથી ટુરિસ્ટો આકર્ષી શકે અને દેશનો પણ વિકાસ થઈ શકે. વિશ્વ પ્રવાસન દિવસ 2024ની અંદર જે દેશના પ્રતિનિધિઓ હાજર રહેવાના નથી એ દેશના પ્રતિનિધિઓ પોતપોતાના દેશની અંદર તે દિવસે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરશે. અને અત્યારે જે માહોલ જે છે, રશિયા અને યુક્રેન તેમજ ઇઝરાયલ અને હમાસના જે યુદ્ધ ચાલી રહ્યું છે, એ યુદ્ધની એટલી મોટી અસર વિશ્વ સ્તરે એટલી દેખાતી નથી. એટલે પ્રવાસનને કોઈ અસર થાય એવી નથી ને પ્રવાસન વેગવંતું બને એવી છે. ત્યારે મારે એટલું જ કહેવાનું કે જે તે દેશના સરકારે પોતપોતાના દેશની અંદર ટુરિઝમ પ્રવૃત્તિને વેગવંતું બનાવવા માટે સરકારે આર્થિક મદદ કરવી પુષ્કળ જરૂરી છે. સબસિડી આપવી જોઈએ, ટૂર ઓપરેટરોને સમજવા જોઈએ અને એનાથી જ આ ટુરિઝમ પ્રવૃત્તિ આગળ વધશે. ઘણી વખત ટુરિઝમ પ્લેસ ઉપર નાના મોટા ખરાબ બનાવ બનતા હોય છે, તો તે અંગે પણ સરકારે સતર્ક રહેવાની ખાસ જરૂર છે. અને આ અંગે પણ ટુરિઝમ સોશિયલ ઓડિટ કરાવવાની પણ સવિશેષ જરૂર છે,
જેથી કરીને મોરબીની દુર્ઘટનાઓ, બરોડાના હોડીકાંડ જે થયા, આવી બધી મુશ્કેલીઓમાંથી આપણે બહાર આવી શકીએ એમ છે. અને નવું વર્ષ ટુરિઝમ ક્ષેત્રે સફળતાપૂર્વક આગળ વધે એ બધી મારી શુભેચ્છાઓ.